શું છે આજના છાપામાં? અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ભૂરા કાકાનો ક્રેઝ, એટલે મારું છાપામાં આવી ગયું છે. બારી વાળો વિડીયો વાયરલ, મારો બારી વાળો વિડીયો વાયરલ થઈ ગયો છે આટલો બધો. ઇન્સ્ટાગ્રામ ઉપર 2 દિવસની અંદર 5 લાખ માણસોએ વિડીયો જોયો. આ હા 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 હા. ફેસબુક ઉપર 2 દિવસમાં 1,50,000 માણસોએ વિડીયો જોયો. આ હા હા હા. મારો વિડીયો આટલો બધો વાયરલ થઈ ગયો છે. હા હા હા. વાહ ભાઈ વાહ. તો જમાવટ પડી ગઈ આપણે તો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં આપણા વિડીયો તો વાયરલ થવા માંડ્યા. તો હમણાં હવે દિલ્હીથી ને મુંબઈથી આપણે મોટા મોટા ડાયરેક્ટરોનું તેડું આવશે એવું લાગે છે. હવે મને મોટા મોટા ફિલ્મમાં આપણે આવશે એવું લાગે છે. લાઈને ભગાને ફોન કરું. આવા સમાચાર તો હાલો ભગા. ભગી વહુ બોલું છું. ઠીક, ભગી વહુ બોલે છે. ક્યાં ભગો? ક્યાં? ઈ નાવા ગયા છે. નાવા બેઠો છે એટલે નાઈલી એટલે કહીજે મને ફોન કરે. હા કાકા, નાઈલી એટલે કહીશ. લ્યો ભગો તો નાવા બેઠો છે. વાહ ભાઈ વાહ. આપણે ફેમસ થઈ ગયા. 2 દિવસની અંદર આપણી મને બારી વારી રિંગ 5 લાખ ઉપર વહી ગઈ. હા 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 હા. ઘણા ફ્લોવર દેતી ગઈ હો ભાઈ. અને ફેસબુક પર 1.5 લાખ ફ્લોવર મળ્યા ભાઈ. હા હા હા. વ્યૂ સારા મળ્યા ભાઈ. ભગાનો ફોન આવ્યો. ભગા. હા કાકા. એ છાપું વાંચ્યું આજનું તે? ના, નથી વાંચ્યું. શું વળી નવીનમાં છે? અરે કાકા તું વાંચ તો ખબર પડે. આય દુકાને જીકાભાઈ દુકાને છાપું લેતો હોય આજનું ફૂલસાબ. મારી પાસે દિવ્ય ભાસ્કર છે, તું ફૂલસાબ છાપું લેતો હોય. જો ભૂરા કાકાની વાહ વાહ તો જો તું ભલા મણા. હાલો હમણાં ભગવો આવે છે છાપું લઈને. વાહ ભાઈ વાહ. હવે છે ને આપણે એક કામ કરી, હવે હોપારી વાવવાનું, હળદર વાવવાનું કેન્સલ. હમણાં ભગાને કહી દઉં અને વાડીને છે ને સારો ભાવ આવે તો વેચી નાખીને એક સ્ટુડિયો બનાવી નાખી. આજ કરી નાખી નક્કી બધી. છે ખોટો કાકો છે ઘરે? આય આય ભગા આય આય. જો આય. ચા મૂકજે ભૂરી. ચા 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 મૂક. ચા મૂકી દે. આપણે ભગા આજ તો જામો પડી ગયો ભલા મને. છાપામાં વાંચ્યું તે? કાકા, કાલુલા ભંગારવાળા ભેગા તમે વિડીયો ઉતારતા હતા, તમને શરમય ન આવી? અમારી આબરૂ તો જોવાય કે નહીં? એલા તું કાલના વિડિયાને રોમાં શું? કાલના વિડિયામાં શું હતું? ભંગાર ભંગાર રાયડું નાખતા હતા શેરીમાં. અમારી આબરૂ તો જોવાય કે નહીં? એલા એને આબરૂ કાઢી ન કહેવાય, આબરૂ કાઢી ન કહેવાય. હવે ઓલા રિક્ષા વાળા ભાઈ હતા એ આપણે ઓળખીતા હતા ને ડબ્બા ને ભંગાર બધું લેતા હતા. કદાચ એની એકાદો વિડીયો બનાવી નાખ્યો તો શું થઈ ગયું? કાકા એવા કોદા કાઢવા તને અહીં નથી બોલાયું. મેં કીધું આ છાપામાં જો તું આપણે ભૂરા કાકા કોમેડિયન ભૂરા કાકા જો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જો ફેમસ થઈ ગયા. ફેમસ આમ જો તો ખરો છાપા વાંચ તો ખબર પડે. હવે ઈ લ્યો કાલ ઓલા રિક્ષા વાળા ભાઈ ડબ્બા વેચતા હતા ને એના ભેગા એક ભંગારનો વિડીયો બનાવ્યો. એમાં તો ઈ ભંગાર કે તમે આબરૂ કાઢો છો. કાકા ઈ વિડીયો ને રોમાં તું આમાં જુઓ. તું ચા બનાય, મીઠું મોઢું કરાય ભગાને. કાકા જો તો ખબર પડે. જોયા બાપા તમારા વિડીયો. એક હાલી ગયો એમાં તો ઉપાડે આવ્યા છે. જોયો તો પછી કેમ બાકી આપણે ઇન્સ્ટાગ્રામમાં વહી ગયું ને 5 લાખની ઉપર. હજી તો જો ઈ 1 મિલિયન હાલવાનું. 1 મિલિયન. 1 એમ થઈ જવાનું. 1 એમ. અને ફેસબુક ની અંદર 1 એમ થઈ જવાનું. જો તું 5 થી ખાઈને ભલામણ. અને ઈ ભંગાર વાળો વિડીયો બનાવ્યો હતો ને એમાં આબરૂ નથી કાઢી. ભંગાર વાળો વિડીયો જો હમણાં નાખું છું પરમદી યુટ્યુબમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં. જો હમણાં તો ભૂરા કાકા એ વિડીયો કેવો હકાલે. ભંગાર વાળો વિડીયો મારો હાલી જ જવાનો છે. જો તું પેડા ખવડાવો કાકા. વિડીયો તો સારો હાલી ગયો. પેડા ખવડાવો પેડા. હવે અહીંયા ઉભો મોબાઈલમાં વિડીયો જોતા જોતા કે કાકા પેડા ખવડાવો. હવે કાકા પેડાની વાત એક બધી તારા હાટું ભૂરી પછી આ તો મુકાયો છે. કાકા તમે તો ફેમસ થઈ જવાના. ફેમસ દિલ્હીથી ને મુંબઈથી ડાયરેક્ટરો તમને બોલાવાના છે કાકા. એમ કઈ હોય ભલામણા. ફેમસ જ થઈ જાય ને. હવે આપણે ફેમસ થઈ ગયા. અહીંયા ઓલા સુરત વાળા ભાઈ ફેમસ થઈ ગયા. ઓલી લાદી વગાડે છે અને ખબર છે ચશ્મા કાળા પહેરે વાહ લાંબા આવે. હા, સૂર્યા માર્ગ એ ભાઈ ફેમસ થઈ ગયા ને. આઈકને જો આપણી બારી વાળો વિડીયો ભૂરા કાકાને ફેમસ કરી નાખ્યા.
અત્યારે ગુજરાતમાં બે જ હાલે છે. ઈ ભાઈ ચશ્મા વાળા ના ભૂરા કામ, બીજું કાંઈ ન હાલે. હવે છે ને તું એક કામ કર, તું ગાયોગા જમીન નું ગરાક બોય ફટાફટી. આપણે જમીન છે ને 3 વાર કરવાનું થાય. જમીન વેચી નાખો એમ થોડું હાલે. હોપારીનું હળદરનું બી લેવું એનું શું? ને હોપારીનું હળદરનું બી લઈ આવ્યું, હવે તું વાવી દે, મારે શું કરવી છે? મેં કઈ તને પૈસા તો દીધા નતા, નકર ઉપાધિ થાય. હવે હોપારીનું બી ને હળદરનું બી રાખ તું, અને તું વાવી દે તારી વાડીએ. ને મારે છે ને જમીનનું ગરાક હોય 3 વાર કરવાનું થાય છે. અને આપણે સ્ટુડિયો બનાવી નાખવાનો છે, આ વિડિયા બનાવવાનો. અને છે ને તું મોરબી જવાનો ને? મોરબી જવાનું થઈ છે તો કહીશ. મોરબી જવાનું હોય ને તો છે ને લાદી થોડીક લખાવી હતી, એમ 10 પેટી લાદી લેતો આવજે ને. અને લાદી લઈને ને લાદીના છે ને આવડા કટકા કરી નાખજે. કાકા એનું વેચાણ ધોમથી છે. જો અત્યારે બધા શેરીએ ગલીએ બધા લાદીઓ ગોતે ને, લાદીઓ નથી મળતી. લાદી વાળો વિડીયો બહાર પડ્યો ને, આમ વગાડતા જાય ને ગાતા જાય, અહીંયા બધા લાદીઓ જ ગોટે છે. અને કાકા લાદીના ભાવ હમણાં હાઈસ થઈ જવાનું. તું એમ 10 પેટી લાદી લેતો આવજે. હા, મોરબી જા ને એટલે લાદી ભરતો આવજે ને આવડા કટકા કરાવતો આવજે. અને જો આપણે અહીં કણે વેચવાનું ચાલુ કરી દઈએ, આપણે કટકા વેચી. કાલ વિડીયમ ભંગાર વેચ્યો તો, હવે આપણે લાદીના કટકા વેચવાનું થાય છે. પણ ઓલું જમીનનું ગરાક વધે જતું, એટલે આપણે 3 વાર કરી નાખીએ અને સ્ટુડિયો બનાવી નાખી જોરદાર. હવે તે અત્યારે ઘર ટાણે ઘોઘો કાઢ્યો, પણ કોક આવ્યું હોય ત્યારે ન બોલાય. શું કહે છે કાકી? કાંઈ નહીં, ખાંડ પતી ગઈ છે એમ. કાકા મુંગેરી લાલના સપના જોવાનું બંધ કરો ને, પેલા 250 ખાંડ લઈ આવો. જાઓ. एक सेकंड